આજે તો બગલાએ સરપને મારી જ નાખ્યો. હાલો તો હું તમને ફરીથી કહાની કહું. તો અમે જઈ રહ્યા છીએ માધુપુર ટ્રેક્ટર હાંકવા. તો ચાલો જઈએ, પતુડીભાઈને ટાટા કરતા જઈએ. અને કાળા બાપા પણ આવે છે. તો હું રોડે ચડી ગયો છું, તો માધુપુર પૂગવા જ આવ્યો. હાલો તો હું માધુપુર પૂગી ગયો ને હવે જઈએ ભાઈની વાડી સાઈડ. ભાઈની વાડીનો રસ્તો આવી ગયો. તો આ દાદાને કીધું હતી ખોલ નાખ્યો ડેલો, હવે જઈએ વાડીએ. તો હું વાડીએ પૂગ્યો, ક્યાં તો આ બધા મોટર કાઢતા હતા. તો એને કીધું કે મોટર કાઢવા લાગ, તો મોટર કાઢી. પછી હું મારું ખેડવા માંડ્યો ટ્રેક્ટર લઈને. તો આ 4 વીઘાનું પડું ખેડવાનું હતું. આજ તો બહુ મહેનત લાગશે, બહુ વાર પણ લાગશે. પછી આ ભાગ્યા આવ્યા અને પૂછતા હતા કેવું હાલે કેવું નહીં. પછી આ ભાઈ આવ્યા કે ધોરીઓ ખેડતા નહીં, અને પછી આ ભાગ્યાવાળા ભાઈને લઈને બે વયા ગયા. તો હું પછી હાલતો થઈ ગયો. જો આમ ટ્રેક્ટર હાલે છે, ડમરી છોડાવતું. અને ક્યાં તો ચા આવી ગયો. પછી મેં ટ્રેક્ટરને એકલું મૂકી દીધું હાલવા. ટ્રેક્ટર હાલે છે. તમારા ટ્રેક્ટરમાં ઓટો પાયલટ છે. તો પછી મેં સાઈડું દેવા માંડ્યો. શેઠા મેં દઈને આપણે ઘરે જવાનું છે. પછી શેઠા મેં દઈ દીધી. જોઈ લો આ બગલું સરપને ખાય છે. એને ખાઈ લેવા દો. પછી હું હાલતો થઈ ગયો. હાંકતો પછી શેઠા મેં દેવાની છેલ્લી જ હતી, હવે પૂરી થઈ ગઈ હતી. બગલા વાહે જતા ખેતરમાં. પછી હું નીકળી ગયો મારા રસ્તે પાછો. તો પછી મેં ધાર્મિક ભાઈને કીધું કે ડેલો ખોલ્યો. પછી હું અંદર ગયો ને અહીંયા અંદર જઈને ટ્રેક્ટર પાર્ક કરતો, ત્યાં રોટલા પણ બનતા હતા. પછી અંદર ટ્રેક્ટર પાર્ક કરી નાખ્યું.